હેલો મિત્રો, આજનો વ્લોગ આપણે ચાલુ કરીશું અને આપણે એક કહેવું છે કે આપણે જે શોર્ટ વિડીયો મૂકવી છે તે કોઈ ઝાઝા લોકો જોઈ નથી રહ્યા. તો હવે આપણે વ્લોગ ઉતારવાના છે અને વ્લોગમાં આજે આપણે તખતેશ્વર મહાદેવ મંદિર જવાનું છે, જે ભાવનગરમાં આવેલું છે અને ભાવનગરના સેન્ટરમાં એ પડે છે. ત્યાંથી તમને આખું ભાવનગર દેખાશે. તો આપણે એ આખું ભાવનગર કેવું દેખાય છે ઉપરથી તે આપણે જોઈશું અને બને ત્યાં લગી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મને કોન્ફિડન્સ વધે, તો મને આવા અવનવા વિડીયો ઉતારવાની મજા આવે અને તમને પણ જોવાની મજા આવે. તો બને ત્યાં લગી મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી સૌથી પહેલાં તમને અપડેટ મળી રહે. અને તો હવે આપણે તખતેશ્વર જવા નીકળી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે વિદ્યાનગર પાસે પહોંચ્યા છીએ. આ મામલતદાર કલેક્ટર કચેરી બને છે અને આ મામલતદાર કચેરી છે. અને આ વિદ્યાનગરમાં આપણે આ રોકડિયા હનુમાનનું મંદિર છે. રોકડિયા હનુમાન દાદાનું મંદિર છે. તો બોલો જય હનુમાન દાદા. હવે આપણે આ ઘર શાળા છે, સ્કૂલ છે, એ સ્કૂલે આપણે પહોંચી ગયા છીએ. ત્યાંથી આપણે આગળ જઈએ એટલે આપણને તખતેશ્વર મહાદેવના મંદિરે આપણે પહોંચી જઈશું. તો તમારે જો અહીંયા સુધી આવવું હોય, બહાર ગામથી આવતા હો વલભીપુર બાજુથી કે ત્યાંથી, તો તમારે ગઢેસી વડલા કે માધવ કોમ્પ્લેક્સ ઉતરીને તમારે વિદ્યાનગર અને વિદ્યાનગરથી તમારે કાળુભા રોડે ચડી જવાનું. ત્યાંથી તમારે ઘર શાળા પાસે આવવાનું. ત્યાંથી તમે તખતેશ્વર મહાદેવ સુધી તમે પહોંચી શકશો. તમને આ બોર્ડ તો દેખાતું જ હશે કે તખતેશ્વર મહાદેવ, અને આપણે ગાયોના દર્શન પણ થઈ ગયા. તો તમે જોઈ શકો છો આ એક ઢાળવાળું એટલે કે ડુંગરા ઉપર મંદિર આવેલું છે. આ રીતે નાનો અમથો ડુંગર છે, જે ભાવનગરમાં વચ્ચે સેન્ટરમાં પડે છે. આવી રીતે તમારે જવાનું રહેશે. તો હવે આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો દાદરા છે અને હવે આપણે ધીમે ધીમે મંદિર ઉપર પ્રયાસ કરીશું, મંદિર તરફ. તો મિત્રો, મહાદેવના દર્શન તો નહીં કરાવી શકું, પણ તમે આ ધ્વજાના દર્શન કરી લો એટલે તમારે મહાદેવના દર્શન સમાન ગણાય. અહીંથી તમે જોઈ શકો છો કે અહીંથી તમને ભાવનગર કેટલું નીચાણવાળો વિસ્તાર છે અને મંદિર ઉપર આવેલું છે. અહીંથી તમને આખું ભાવનગર દેખાય. આ મંદિરે આવો ને તો તમે મંદિરે આવશો તો જ તમને દેખાશે ભાવનગર, કેમ કે નકર એમાં એવું છે આખા ઝાડવાને એવું બધું વચ્ચે આવી જાય છે વિડીયોમાં. તો હું તમને વિડીયોમાં નથી બતાવી શકતો. મને એમ હતું કે હું તમને મહાદેવના દર્શન કરાવીશ, પણ આપણે કેમેરા રાખવાને ચાલુ કરવા નથી દેતા એટલે દર્શન પણ ન કરાવી શક્યો. અને તમને ભાવનગર દેખાડવાનું હતું ઉપરથી કેવું દેખાય છે એ, પણ એ પણ હું તમને ન બતાવી શક્યો, કેમ કે કેમેરો ચાલુ કર્યો હતા બધા ઝાડવા આવતા હતા કેમેરાની આડા, એટલે ભાવનગર દેખાતું નહોતું. એટલે તમે એકવાર રૂબરૂ આવીને જોઈ લો તો વધારે સારું લાગે. જે આપણે તખતેશ્વર મહાદેવના મંદિરે જ છે અને તમે જોઈ શકો છો પાછળથી તમને તખતેશ્વર મહાદેવનું મંદિર ત્યાં આવેલું છે. અને જુઓ તો તમને નાનો અમથો ડુંગર દેખાશે, તેની ઉપર મહાદેવનું મંદિર છે. અને આ જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તો તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળી રહે. અને હું હજી વ્લોગ નવા બનાવું છું, એટલે મને વ્લોગ બનાવતા આવડતું નથી, એટલે તમે મને સપોર્ટ કરજો.